નમસ્તે મિત્રો, શું તમે પણ કોઈ એવા બિઝનેસની શોધમાં છો જે તમે તમારા ઘરેથી શરૂ કરી શકો અને જેમાં રોજના 2000 સુધીની કમાણી શક્ય હોય? આજે હું તમને લેઝર એન્ગ્રેવિંગ બિઝનેસ વિશે જણાવીશ, જે આજના સમયમાં ગિફ્ટિંગ અને પર્સનલાઇઝેશન માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવે છે. તો દોસ્તો, આ બિઝનેસ શું છે તો જાણો તેના મુખ્ય મુદ્દા. લેઝર મશીન દ્વારા લાકડા, એક્રેલિક, ધાતુ, લેધર અને ગ્લાસ પર નામ કે ફોટા કોતરવાની પ્રક્રિયા. તેમાં કિચેન, કસ્ટમાઇઝ ટમ્બલર, નામવાળી પેન, લગ્નનું કાર્ડ, મોબાઈલ કવર અને કોર્પોરેટ ગિફ્ટ. તો દોસ્તો, આ બિઝનેસમાં મશીનની કિંમત અને તેની ક્ષમતા 20 વોલ્ટ અને 30 વોલ્ટ ફાઇબર લેઝર મુજબ રોકાણ ₹2 લાખથી શરૂ થઈ શકે છે. પણ નફાનું ગણિત. એક કસ્ટમાઇઝ ગિફ્ટ આઇટમ, દાખલા તરીકે લેધર વોલેટ કે નામવાળી પેન બનાવવા પાછળ ખર્ચ 50 થી 100 થાય છે, જે તમે 300 થી 500માં વેચી શકો છો. તો દોસ્તો, દિવસના 5 થી 7 ઓર્ડર પણ મળે તો આરામથી ₹2000નો ચોખ્ખો નફો દિવસનો મળે. તો દોસ્તો, માર્કેટિંગ કેવી રીતે કરવું? તો ઇન્સ્ટાગ્રામ અને પિન્ટરેસ્ટ તમારા કામના ફોટા અને રીલ્સ મૂકો. સ્થાનિક સંપર્ક કરો. ગિફ્ટ શોપ, વેડિંગ પ્લાનર્સ અને કોર્પોરેટ ઓફિસ સાથે જોડાણ કરો. તમારી દુકાન કે વર્કશોપનું લિસ્ટિંગ કરો, જેથી આસપાસના લોકો તમને શોધી શકે. મિત્રો, કોઈ પણ બિઝનેસમાં સફળ થવા માટે ધીરજ અને માર્કેટિંગ ખૂબ જ જરૂરી છે. જો તમે આ વિષયમાં વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આગામી વિડીયોમાં હું મશીન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જણાવીશ. વ્યવસાય સફળતા માટે કેટલીક મહત્વની ટિપ્સ છે. તો નિશ નક્કી કરો. શરૂઆતમાં બધું જ કરવાને બદલે કોઈ એક કેટેગરી પર ધ્યાન આપો. માત્ર વેડિંગ ગિફ્ટ અથવા માત્ર કોર્પોરેટ ગિફ્ટ. આનાથી તમારી ઓળખ ઝડપથી બનશે. મશીનની સ્પીડ કરતાં વર્કફ્લો પર ધ્યાન આપો. ગુણવત્તા. શરૂઆતમાં સેમ્પલ સારા બનાવો, જેથી ગ્રાહકો તમારા કામથી પ્રભાવિત થાય. માર્કેટ રિસર્ચ. તમારા વિસ્તારમાં કઈ ચીજોની માંગ વધુ છે તેનું સર્વેક્ષણ કરો. તો દોસ્તો, તમને વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.